वडोदरा शहर के छाणी फतेहगंज इलाके से एक दर्दनाक सड़क हादसे की खबर सामने आई है। यहां मोपेड चालक और ट्रक के बीच हुए भीषण हादसे में मोपेड चालक की मौके पर ही दर्दनाक मौत हो गई। प्राप्त जानकारी के अनुसार हादसे के दौरान मोपेड चालक राजू सड़क पर गिर पड़े, जिसके बाद ट्रक का टायर उनके सिर के ऊपर से गुजर गया, जिससे उनकी घटनास्थल पर ही मौत हो गई। हमारा नवायाड विस्तारનો आसोपालव सोसायटी सामेनो अकस्मातનો बनाव છે। જ્યુપિટર લઈને એક અમારા વિસ્તારના વડીલ, એમનું નામ છે રાજુભાઈ ખુશાલભાઈ પરમાર, ટીપી 13માં રહે છે, કંઈક પોતાના કામથી જતા હતા। હવે કયા કારણસર અકસ્માત થયું એ જણાયું નથી, સીસીટીવી કેમેરામાં જણાશે, પરંતુ અકસ્માત કરનાર જે ટ્રક ચાલક છે ફરાર થઈ ગયો છે અને ટ્રક ચાલકના અકસ્માતના કારણે એ ભાઈનું મૃત્યુ થયું છે। એમના પરિવાર પર ખૂબ જ મોટું આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જે રીતે વડોદરા શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતો વધતા જાય છે, ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા જોઈએ। રોડ ખૂબ જ મોટા હોવા છતાં પણ એટલા બધા દબાણો છે આજુબાજુના, ને દબાણો પણ દૂર થવા જોઈએ। જે રીતે ટુ વ્હીલરવાળા સેફ નથી, સાયકલ ચાલક સેફ નથી, ટુ વ્હીલર લઈને કોઈ પણ વ્હીકલ લઈને નીકળતા એ સેફ નથી, તો આ પ્રકારનું ક્યાર સુધી કોકના ઘરનો દીવો બુઝવવાનો, કોકની માતા, કોકની બહેન, કોકનો ભાઈ, કોકના પિતા, કોકના દાદા, એટલે આ રીતે જે વારંવાર અકસ્માતોમાં જે મૃત્યુ થાય છે, આ મૃત્યુ ખરેખર ન થવા જોઈએ। આ એકદમ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું છે। આ પ્રકારની દુઃખદ ઘટના કોઈપણ સંજોગોમાં સહન થાય નહીં। જે રીતે આવા ભારદારી વાહનો છે જે દિવસે ને દિવસે ટુ વ્હીલર ચાલકો સાથે અકસ્માત કરીને એમના મોત કરીને જતા રહે છે, તો આ જે મોટા વાહનો પર તાત્કાલિક એ લોકો પર પ્રતિબંધ લાગવો જોઈએ કે શહેરમાં મોટા વાહનો શહેરમાં બિલકુલ ના નીકળવા જોઈએ। કારણ કે આ રીતે ટુ વ્હીલર સાયકલ લઈને બાળકો નીકળતા હોય, ટુ વ્હીલર લઈને વડીલો નીકળતા હોય, તો વારંવાર અકસ્માત થતા હોય તો અકસ્માતમાં મૃત્યુ જ થાય છે। તો આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સરકારે કોર્પોરેશન પર પગલાં ભરવા જોઈએ, એવી મારી માંગણી છે।